શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। શિયાળાના દિવસો, શીત ઋતુ, ગુસાઈજીની પરમ કૃપા, સેવા વિધવિધ નિત્ય નવતમ લીલા છે. જો રોજ એક ને એક હોય ને તો આપણને કંટાળો આવે ને ઠાકોરજીને આપણી હારે આવે. ઋતુ પ્રમાણે બધું બદલાય. આજે એક બેનનો ફોન આવ્યો હતો કે શિયાળામાં કયા કીર્તન ગાવા. તો શિયાળામાં તમારી પાસે ગુટકો હોય, તેમાં લખ્યું છે શીત ઋતુ, ઉષ્ણકાલ, નિત્યના અને ચતુર્માસ. તો અત્યારે શીત ઋતુના આવે, ઘાટા કલર આવે, બધી ઘટાઓ આવે, લીલી ઘટા, લાલ ઘટા, કેસરી ઘટા, પીળી ઘટા, વાદળી ઘટા. અત્યારે બધાય કલરો ડાર્ક આવે અને એ પ્રમાણે સામગ્રી આવે. ખંડિતા અને હિલગ્ન આવે. અત્યારે શિયાળામાં ખંડિતાના એટલે પ્રભુ વચન દઈને જાય કે તારા ઘરે આવીશ. એટલે ગોપી બધી તૈયારી કરી રાખે અને પ્રભુની રાહ જોવે, પોતે સુંદર તૈયાર થાય. તો ભાવ આમ અંદરની અંદર ભરપૂર ભર્યો હોય હૃદયમાં. હવે આખી રાત રાહ જોવે. પાંદડું ખખડે તો એમ થાય પ્રભુ આવ્યા. દરવાજા પાસે સેજ અવાજ આવે તો એમ થાય પ્રભુ આવ્યા. આસોપાલવના તોરણ સેજ હલે તો એમ થાય પ્રભુ આવ્યા. સવાર સુધી પ્રભુ આવે નહીં. અને સવારે બીજી નાયિકા પ્રસન્ન કરીને પ્રભુ આવે ત્યારે જે ગોપીનો ભાવ આખી રાત અખંડ હતો કે મને વચન આપ્યું છે એટલે પ્રભુ પધારશે પધારશે પધારશે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. પ્રભુએ વચન નિભાવ્યું, રાત્રે આવવાનું કીધું હતું, પણ પધાર્યા ક્યારે? નિપટ સવારે, સવાર પડવા આવી ત્યારે. એટલે પછી ગોપી ટોન્ટ માગીએ છે કે સાંજ કે સાચે બોલ તુમ્હારે, આયો હો નિપટ સવારે. તમે વચન નિભાવ્યું, આવવાનું કીધું તું રાત્રે આવીશ, પણ પ્રભુ રાત્રે બીજે વરસા અને સવારે અહીં આવ્યા. તો ગોપીનો જે અખંડ ભાવ રાત્રિનો હતો એ ખંડિત થયો. તો આને કહેવાય ખંડિતાના પદ. એ આની અંદર આપેલા છે ગુટકાની અંદર. અને આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બધાના ઘરે આટલા મોટા પુસ્તક નહીં હોતા. 90% ઘરે ગુટકા જ હોય છે, જે પાટણ મળે છે. તો એની અંદર વ્યવસ્થિત લખેલું જ છે સવારે મંગળા પછી ખંડિતાના પદ હોય અને બપોરે રાજભોગ પછી હિલગ્નાવો. હિલગ હૈયે લાગી ગયો, એ લાગી ગયા પછી ક્યારે ઉખડો જ નહીં. લગાવ લગાવ ન લગાવો તો એકેય આભૂષણ પ્રભુને રહે નહીં. જો તમે લગાવ લગાવો ને પછી આભૂષણ લગાવો તો આમ એવા સુંદર સોહાય, પણ લગાવ્યા વગર તમે ચોંટાડો તો એ ચોંટે જ નહીં. એમ પ્રભુને પ્રેમ કરવા માટે લગાવ જોઈએ. આપણે ઘણા નહીં કહેતા કે તમે અમેરિકા ગયા તો અમને ભૂલી જ ગયા, અમારા તરફ તમને જરાય લગાવ જ નથી. એટલે લગાવ આ અર્થમાં. આપણામાં એક એક શબ્દનો ઉપયોગ એટલો સરસ કર્યો છે. જ્યાં જે શબ્દોની જરૂર હોય ત્યાં એ શબ્દ ગુસાઈજીએ ઉપયોગ કર્યો છે. તો અત્યારે શીત ઋતુ અને શીત ઋતુના કીર્તન. અત્યારે બધી સામગ્રી શીત આવશે. સૌભાગ્ય સૂટ ઠંડી ઓછી હોય તો ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવથી આવે. અત્યારે રોજ મંગળામાં આપણને યોગ્ય લાગે કે પ્રભુને કેટલી સોહાય. આપણામાં દરેકમાં લખ્યું છે ઠાકોરજીને સોહાયું. જો શબ્દો બધા એટલા મીઠા, સુંદર, કોમળ, મધુર. એમ નથી લાગ્યું ઠાકોરજીને ગમે એવું.
દરેકમાં લખ્યું ઠાકોરજીને સોહાયું. જળ પર લખ્યું ઉષ્ણતા તો જલ, ઠાકોરજીને સોહાયું. સામગ્રી ઠાકોરજીને સોહાયવી. વસ્ત્ર આભૂષણ ઠાકોરજીને સોહાયવી. તો શિયાળામાં તમે શ્રીનાથજી જાઓ, આટલા મુખારવિંદના દર્શન થાય, ઉપરના કેશનાય દર્શન ન થાય અને નીચેના ચરણારવિંદનાય ન થાય. શીતઋતુમાં પ્રભુને યશોદા મૈયા અને નિકુંજમાં સામનેજી એવી રીતે પોઢાડે, એવી રીતે રાખે કે ઠાકોરજીના મુખારવિંદ સિવાય તમને સેનાય દર્શન થાય નહીં. અને ઉનાળામાં તન્યો હોય તો ઠાકોરજીના આખા શ્રીઅંગના દર્શન થાય. તો ઋતુ પ્રમાણે યથા દેહે તથા દિવે. આજે વૈષ્ણવ આવ્યા હતા 4-5 બરાબર, બપોરે એ લોકો અહીં કથા સાંભળવા આવ્યા હતા. તો એમાં એક બેને એ જ કીધું કે અમારા ઘરે ઠાકોરજીની સેવા બિરાજે, એટલે અમે તો બીજું કંઈ જોયેલું જ નહીં. ઠાકોરજીને સેવા ને સામગ્રી ને સન્મુખતા ને સામીપ્ય ને સત્સંગ ને સામગ્રી ને. હવે જ્યાં મારું નક્કી કર્યું ત્યાં લોકો બધાને માને. અને સ્થિતિ એવી, મા બાપને ત્યાં તો મારે, પણ માણસો બહુ હુવાડ હારા. તો લગ્ન કરીને ગઈ ને ઇલાબેન, વણવાની પાટલી નહોતી, થાળી ઉપર રોટલી કરતી હતી. પણ મેં તો મારા ઠાકોરજીને મારા માટે આ યોગ્ય લાગ્યું હશે એટલે એણે કર્યું છે. ક્યાંય વ્યગ્રતા ન અનુભવી. તમે હતા જ સાંભળતા હતા, ક્યાંય ગ્લાની નહીં મનમાં. પછી તો એ કે મને બધે લઈ જાય એટલે હું બધાને જય શ્રી કૃષ્ણ કરીને એક બાજુ બેસું અને હું કોઈનો પ્રસાદ ન લઉં. તો નાની તો મારું બધા ટોંટમાં બોલે મોટી ભક્તાણી થઈ ગઈ છે, કોઈનો પ્રસાદ નથી લેતી ને આવા કઈ ધર્મ હોતા હશે ને. પણ હું મનમાં બોલું શ્રી કૃષ્ણ શરણો મામા, શ્રી કૃષ્ણ શરણો મામા, શ્રી કૃષ્ણ શરણો મામા. ધીમે 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 તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. દયારામભાઈ ઘરમાં બધાએ બ્રહ્મ સંબંધ લીધું અને જે ટીકા કરતા હતા એ બધાએ બ્રહ્મ સંબંધ લીધું. અને જેટલા અમારા ગ્રુપમાં સગાવાલા હતા બધા ત્યાં સખડી ધરાવે છે. ગામનું નામ એટલે નથી દેતી કારણ કે ગામ એટલું નાનું છે કે ખબર પડી જાય તો પ્રગટ કરે રસ જાય. બધા હતા ને બપોરે તો બધા જ હોય, તૃપ્તિ, આકાશ, સગુણ, આરાધ્ય. તો જો તમે મક્કમ હો ને, ડર ગયા સો મર ગયા. શરૂઆતમાં બધાએ સહન કરવું પડે. સાસરીમાં તમે જાઓ તો શરૂઆતમાં તમારા ને એના રીત રિવાજ જુદા હોય, ખાવા પીવાનું જુદું હોય, એટલે દીકરી એને એડજસ્ટ થઈને જ રહી. અત્યારની વાત નથી કરતી, અત્યારે તો આપણે એડજસ્ટ થવું પડે. સમય બદલાય અને પરિવર્તન એ જીવનનો નિયમ છે. તમે પરિવર્તનને ના સ્વીકારો તો પરિવર્તન તમને ના સ્વીકારે. પછી તમે ફેંકાઈ જાઓ, તમે એકલા પડી જાઓ. તો પરિવર્તનને સ્વીકારવું જ પડે, પણ સિદ્ધાંતોના ભોગે પરિવર્તન સ્વીકારવું નહીં. હવે આપણને એમ કે તમે ના માતાજીનો પ્રસાદ લ્યો છો તો એ પરિવર્તન ન સ્વીકારે. હું તમારા બધાની સેવા કરીશ, હું તમે બધા જેમ કહેશો એમ કરીશ. મારા માટે તમે મારા મા બાપ છો, આ ઘર મારું છે, મારું ઘર કરીને રહીશ, પણ માતા મહાદેવનો પ્રસાદ તો નહીં લો. બસ આ એક મારી વિનંતી છે. એટલે એના લીધે વૈમનસ્ય ન સર્જાય. આજે આપણે અન્યાશ્રય કરે છે એના તરફ પેલું નથી કરવાનું, પણ અન્યાશ્રય ન કરાય એ આપણે બાબતમાં દ્રઢ રહેવાનું છે. અને ક્યારેય કોઈ જો હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો, પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેને નામ જો.
હરિનો માર્ગ સુરાનો છે, ના મર્દનો નથી. તમારામાં એ સહન કરવાની શક્તિ હોય તો જ આ માર્ગમાં આવું. જે કહેતા હતા આ માર્ગમાં સામે પાણીએ તરવાનો છે. ઘરમાં જે ન માનતા હોય એને મનાવવા અઘરા છે. સામે એ લોકો અપેક્ષા રાખશે કે અમારું તમે માનો. આપણે એવી અપેક્ષા નહીં રાખવાની કે આપણું માને. આપણા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે કે જો એ જીવ પુષ્ટિ હશે એને કેન પ્રકારે આવશે આવશે આવશે. અને જો નથી પુષ્ટિ તો તમે ગમે એટલા પ્રયત્ન કરશો છતાંય તમારા પ્રયત્ન નિષ્ફળ જશે. એક વૈષ્ણવના દીકરાએ છોકરી જોવા ગયો, બધું જ સરસ, બે કુટુંબ સરસ, ભણેલી ગણેલી સંસ્કારી. દીકરાના ઘરે પ્રભુ બિરાજે અને દીકરી બોમ્બે ભણેલી. અને આ દીકરો જ્યાં રહેતો હતો એ ગામડું નહીં ને શેરે નહીં. એટલે ઇન્ટરવ્યુમાં એણે કીધું કે તમારે બ્રહ્મ સંબંધ છે? એટલે દીકરીએ જવાબ આપ્યો છે નહીં, પણ માનો કે આપણા બેનો મેળ પડ્યો તો હું લઈ લઈશ. એટલે ઓલા છોકરાએ એમ કીધું કે ના, નક્કી થાય એના માટે તમે લઈ લેતા હો તો કે ના, જે કરે જાઉં છું એની અનુકૂળતા પ્રમાણે રહીશ. બધું નક્કી થયું. હવે પેલું તેડું કર્યું સગાઈ પછી, કે પછી લગ્નનું ને તારીખ ને બધું કઢાવ્યું. એટલે સાસરીમાં નણંદ નહોતા, ખાલી એકનો એક દીકરો ને સાસુ સસરા. એટલે કીધું સાસુમાં કે બેટા તમારે બ્રહ્મ સંબંધ નથી ને, એટલે હું સેવા પહોંચી લઉં ત્યાં સુધી તમે તમારા ઉપર તમારા રૂમમાં બેસો, વાતો કરો, તમારે આંટો મારવો હોય તો મારી આવો. એટલે ઓલા છોકરાએ કીધું કે તો અમે હવેલીએ દર્શન કરી આવી. એટલે ઓલી છોકરીએ દલીલ કરી કે ઘરમાં બિરાજતા ઠાકોરજીના દર્શન તો તમે નથી કરવા દેતા, બ્રહ્મ સંબંધ નથી તો હવેલી વાળા કરવા દેશે? એટલે બાએ એવું કીધું કે એ સર્વોદ્ધારક છે, એ બધાયના છે, અને આ એકલા મારા ઉપર બિરાજતા મારા ઠાકોરજી છે. એટલે મેં બ્રહ્મ સંબંધ લીધો ત્યાં તમારા બધા સહિત મેં સમર્પણ કર્યું છે. એટલે હવે લઈ ગયા. સાસુ એ વહુ આવી હતી તો ફટાફટ બધું સામગ્રીને બધું સિદ્ધ કરીને ઠાકોરજીને પહોંચી લીધું. રસ્તામાં ઓલા છોકરાએ કહ્યું કે તું 2-3 દિવસ રોકાવાની છે તો વ્રત કરી લે, તો બ્રહ્મ સંબંધ લઈને જા, એટલે તું આવે ત્યારે બાને. એ કે ના, અત્યારે હજી હું માનસિક રીતે તૈયાર નથી, પરણીને લેવાની જ છું. સારું, તારી ઈચ્છા, આ બાબતમાં ફોર્સ ન હોય. પછી કે તોય વિચારીને કહીશ. એટલે ઘરે આવ્યા એટલે પછી બધા જમવા બેઠા ટેબલ ઉપર. એટલે સાસુએ કીધું બેટા રોકાવાના છો 2-3 દિવસ? તો ગુરુદેવની આજ્ઞા લઈ આવીએ અને વ્રત કરો તો તમારે બ્રહ્મ સંબંધ. એટલે કે બા અત્યારે હરવા ફરવાનો સમય છે, આવીશ પછી તો લેવાનું જ છે. કાંઈ વાંધો નહીં. સાસુના મનમાં ભગવતી હતા એટલે સમજી ગયા કે આ જીવ જો નહીં હોય તો બ્રહ્મ સંબંધ લેવું લાગતું નથી, કારણ કે અહીંયા અઠવાડિયું રોકાવાની છે. પણ જ્યાં બ્રહ્મ સંબંધની વાત આવી એટલે કે આવીશ ત્યારે લઈશ. એટલે દીકરાએ પછી 2 દી પછી કહ્યું કે ગુરુદેવના ત્યાં અમે દંડવત કરવા જઈએ છીએ, તો અમારી સાથે ચાલ. એટલે કે હું કાનુડામાં માનું છું, હું બીજા સિવાય નથી માનતી.
એટલે સાસુએ કીધું, કાનુડો બતાવનાર જે છે ને એને અમે દંડવત કરવા જાય છે. એને જોયું કે જો બહુ તાણવા જઈશ તો તૂટી જશે, એટલે દીકરી હોશિયાર હતી. એ કે દીકરાને કીધું એને અનુકૂળતા હોય તો લઈ આવો. એના મધર એટલા બધા સરળ, એટલા બધા પવિત્ર, એટલા બધા અનુકૂળ કે મારે વહુને વહુ તરીકે નથી જોવી. મારે દીકરી નથી તો હું એને દીકરીની જેમ રાખીશ. હજી તો મને 52 વર્ષ છે, હજી હું બધું કરી શકું છું. એના હરવા ફરવાના દિવસો છે, કાંઈ વાંધો નહીં, ભલે હરે ફરે. એટલે પછી દીકરાને કહ્યું કે તમારે પિક્ચર જોવા જવું હોય તો જાઓ, તમે તમારે બહાર જમીને આવજો. અને અમે તો ગુરુદેવને બંગલે જાય છે, સાંજે ઠાકોરજીને જે ધરાવશું એ અમે બે લઈ લેશું. એટલે એને વિચાર કર્યો કે દૂધ ને રોટલો અને સંભારો કરી નાખશું ઠાકોરજીને. હવે ગુરુદેવને બંગલે ગયા, દંડવત કર્યા. એટલે કેમ વજી બેન, દીકરાનું કર્યું ને, સાસુમાં બની ગયા નહીં, બહુજીએ કહ્યું હૈસા. કારણ કે ગુરુદેવ આમ ઘર જેવું બધાને રાખતા હતા. મા બાપ તો આ જન્મ પૂરતા, પણ ગુરુદેવ તો જન્મ જન્મના. એટલે વજીબેને કીધું, હા જેરાજ, આપની કૃપાથી ને બહુ. પણ મનમાં એક ખચકાટ છે. 4 દિવસથી આવી છે, કોઈ હતું નહીં. મારે એની ફરિયાદ નથી કરવી, પણ બ્રહ્મ સંબંધનું કીધું એટલે કે લગ્ન કરીને લઈશ. હવે માનો કે ન લે તો મારે તો એકનો એક દીકરો છે. તો અત્યારે તો બધું મારાથી થાય છે, ન થાય ત્યારે મારા પ્રભુનું શું? આ મારું ઘર છે, આ મારું ગુરુ ઘર છે. કાઠિયાવાડીમાં કહેવત છે, ભાંગું તૂટ્યું વાસણ ગુજરીમાં જાય. આજની તારીખમાં આપણે રાજકોટમાં ગુજરી બજાર છે. બરોડા હું ટ્રેનિંગમાં ગઈ હતી ને સેન્ટ્રલ ગવર્મેન્ટની, તો એક શનિ રવિ અમે રાજકોટ આવ્યા. મારે 3 મહિનાની ટ્રેનિંગ હતી. અને એ લોકો આ બાજુના હતા, ગુજરાતના, બરોડા બાજુના. મેં તો હાલ તું મારી ભેગી, શનિ રવિની રજા છે. એટલે શુક્રવારે નીકળ્યા રાત્રે, એટલે શનિવાર સવારે પહોંચ્યા. એટલે અમારે ત્યાં વાઇસ પ્રિન્સિપાલનું એપ્લિકેશન કરીને રજા લેવી પડે, એમના અમારે હેડક્વાર્ટર ન છોડાય. એટલે અમે એને કીધું કે સોમવારે સવારે 8 વાગે પીરિયડ ચાલુ થાય. એટલે અમે કીધું બસ કદાચ વહેલા મોડી હોય તો અમે અડધો પોણો કર અને આને લઈ જાઉં છું. એ કે એના મા બાપની છે એપ્લિકેશન કે તમારા ભેગી આવે છે? એટલે મેં કીધું હા. એટલે એપ્લિકેશન બતાવી તો આવ્યા. તો રાજકોટ પછી આપણા ઘરે તો ઠાકોરજી બિરાજે ને બધું, રાજી થઈ ગઈ. પછી સાંજે મેં કીધું હાલો દરબારગઢની હવેલીએ દર્શન કરવા. એટલે અમારી બાજુ માસી હતા ને, એણે કીધું આજે રિક્ષાવાળાની હડતાલ છે બેટા, એટલે ગુજરીમાં થઈને નીકળી જાજો. એટલે ઓલી બેનપણી ત્યારે તો કંઈ ન બોલી, એ નમનેહા હતો. જેવા બહાર નીકળ્યા એટલે મને કે મારે નથી આવું જસાણે. મેં શું થયું? એ કે મને સ્મશાનની બહુ બીક લાગે. મેં તો શું કહેશું, સમજે મારા મનમાં કાંઈ હું સમજે જ નહોતી. એટલે મેં તો શેની બીક લાગે તને, આપણે તો દરબારગઢની હવેલીએ દર્શન કરવા જઈએ છીએ. મને કે ઓલા આંટી એવું કીધું ને કે ગુજરીમાં થઈને નીકળી જાજો. મારે અરે યાર, મેં કીધું ગુજરી એટલે અમારે જે બધા વાસણો ત્યારે પિત્તળનું બહુ હતું, 50 વર્ષ પહેલાંની વાત છે. પિત્તળના હોય, ત્રાંબાના હોય. પેલા સ્ટીલનું બહુ ઓછું વલણ હતું. પેલા તમને ખબર પિત્તળ વાસણવાળા કલી કરવાવાળા આવતા. એટલે 1-1.5 મહિનો થાય ને કલી નીકળી જાય ને એટલે તરત બૂમ પાડે. એટલે બાકી છે આપણા 2 વાસણને બે કરાવવાની જ, કલી કરાવી લે ને એટલે ભાવ ખબર જ હોય. કલી કરાવી તો એવા સરસ પાછા વાસણ થઈ જાય. એટલે મેં તો એ બધા વાસણ ત્યાં દઈએ ભાંગા તોયટાને, એના બદલે અમે બીજું નવું લઈએ. એને ગુજરી કહેવાય. એ કે હાય હાય જસાણી, જ્યાં ઓલા આંટી બોલ્યા ને કે ગુજરીમાં થઈને નીકળી જાજો, રિક્ષા બંધ છે, કે આપણે નથી જવું કે. તો એમ આ વજીબેને જે ને કહ્યું ગુરુદેવને જેરાજ, ભાંગો તોયટું વાસણ ક્યાં જાય મારવાલા,
ગુજરીમાં જાય ને એમ સંસાર લોકોને આવી બધી વાતો કરીએ તો આમ પણ બોલે ને આમ પણ આ તો મારું ઘરે છે, આ મારું પિયરે છે, આ મારું સાસરોય છે અને વહુજી અમારા અંતરના સખ્ય ભાવ છે. તો હવે કરવું શું? હવે તોડાય પણ નહીં અને રાખીએ ને માનો કે ભવિષ્યમાં ના લે તો મારા પછી મારા ઠાકોરજીનું શું? જે કે સાંભળવા છે, તારા ઘરે તારા માથે બિરાજતો તારો ઠાકોરજી કસોટી કરે પણ પાર ઉતારશે. એણે નક્કી કર્યું અને ત્યાં તમે સગાઈ કરી છે? તો કે ના, શ્રીનાથજીની ભેટ કાઢી છે. વૈષ્ણવ હોય ને એ ભેટ કાઢે. તો શ્રીજી બાબાની ઈચ્છા હોય તો જ ભેટ લીધી હોય ને. એ કે આ વાત તો સાચી છે. તો તારા ઘરે બિરાજતા તારા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે ને, એનો જીવ હશે પણ કસોટી થશે તો જરાય નાસી પાસ ન થતી. ગુરુદેવ અંતર્યામી બધું જાણતા હતા. એક સમય એવું આવશે કે તને એમ થશે કે હવે તમે જુદા રહ્યો, તો એને ઠાકોરજીનું સાનિધ્યથી દૂર ન કરતી. અને જ્યારે તે બ્રહ્મ સંબંધ લીધો ત્યારે દાર આગળ પુત્ર આપત વિત્ત પર બધા સહિત સમર્પણ કર્યું છે. તો તારા ઘરે આવે તો એને કહેજે બ્રહ્મ સંબંધ ન લે, ખાલી નામ મંત્ર લે ને એક કંઠી પહેરે, પણ જે અહીંયા આવવા તૈયાર હોવું જોઈએ ને. ત્યાંના દીકરો આવ્યો, હોવે બહાર ઉભી હતી, જે દંડવત પ્રણામ, ચરણ સ્પર્શ કરું, હા કર. ક્યાં ગઈ? હોલી તો બહાર ઉભી હતી કે હું વ્યક્તિ પૂજામાં માનતી નથી. એટલે આણે બોલાવી કે ખાલી દર્શન કરવા આવી. ચરણ સ્પર્શ ન કર્યા. જે કે કરે અને ભેટ મૂકે તો અમારે કામ નહીં. એટલે ઓલા છોકરાએ કીધું આ મારા ગુરુદેવ, અમારા અલૌકિક લગ્ન ઠાકોરજી સાથે કરાવનારા અમારા પ્રભુ ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકો લાગુ પાય. બલિહારી ગુરુ આપને ગોવિંદીઓ બતાય. એટલે ગુરુદેવે પૂછ્યું કે બ્રહ્મ સંબંધ ન લેવો કાંઈ વાંધો નહીં, બેટા તને ગમે એમ કરજે, તમે ભણેલા ગણેલા લોકો બધું સમજીને લ્યો, જરાય વાંધો નહીં, પણ નામ મંત્ર તને લેવું છે? એટલે ઓલી મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી કે વોટ ધ મિનિંગ ઓફ નામ મંત્ર, વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ. આ બધી વસ્તુ એણે એના પિયાન્સને પૂછી હતી. તો કે એ મારી બાએ કીધું એટલે લેવાનું. એના સાસુને પૂછ્યું તો કે આપણા ઘરમાં પરંપરાથી ને હવે આ એની રીતે સાચી હતી કે મને સમજણ પાડો. એટલે ગુરુદેવે કીધું બેસ. એ કે તારે જાણવું જ? તો કે હા. એ કે ગુરુદેવ સદગુરુ, મર્યાદા હોય ને એ સદગુરુ કે, બાકી ગુરુ તો સદ જ હોય. સદગુરુદેવ અમારા ઘરમાં તો માતા ને મહાદેવ. અમારા ત્યાં ગામમાં પંચદેવનું મંદિર છે, એમાં શંકર ભગવાન છે, ગાયત્રી દેવી છે, રામ લક્ષ્મણ જાનકી છે, કાનુડોય છે અને લક્ષ્મી માતા છે અને ગણપતિ ને હનુમાન બાર. ગુરુદેવ કે હા કાંઈ વાંધો નહીં. તો અમે બધા ભગવાનને એક માનીએ. જો બધા ભગવાન એક નથી તો અમારે ત્યાં મંદિર છે ગામમાં, એમાં કેમ બધા ભગવાન ભેગા છે? અને અહીંયા હું આવી તો આ લોકો એમ કે છે કે ઠાકોરજી સિવાય કોઈના મનાય નહીં, એને અન્યાસરી કહેવાય. બેસ, તારે જાણવું છે ને? હા જી. તો કે સાંભળ, પુષ્ટિ માર્ગ એક જ એવો છે જે એવું કે છે અન્યાશ્રય ન કરાય, એક જ આશરો. હવે તું આને પરણી છો નિમિત્તને, બરાબર? તો કે ના જે હજી હું પરણી નથી.
જે સમજી ગયા કે હજી આના મનમાં 19-20 છે, પણ જીવ આપણો છે. એટલે કે સાંભળ, આટલા બધા તે છોકરા જોયા હશે, એમાં તે પસંદ નિમિત્તને કર્યું કે આ હવે તને કોલેજમાં કોઈ એમ કે ચલ પિક્ચર જોવા, ચલ અમારી યાર હોટલમાં જાય, તો સદગુરુદેવ એવું તો ના થાય ને કે કેમ બધા છોકરા એક સરખા નહીં? ત્યારે યારે ભણતા હતા એ બધા તારા ફ્રેન્ડ્સ નહીં? એ કે ના, પણ એ તો પેલા ગ્રુપમાં બધા જતા હતા, પણ હવે મારું નક્કી થઈ ગયું, હવે તો લગ્નની તારીખ કઢાવવાની, હવે મારાથી એમ ના જવાય. સાંભળ, જો લૌકિકમાં પણ તેરે નક્કી થયા પછી ક્યાંય કોઈ યાર નથી જતી, તો પુષ્ટિ માર્ગ એમ કે છે કે કૃષ્ણ સિવાય બીજે ન જવાય. અને તારી જે સગાઈ છે એ હું તને નામ મંત્ર આપું, એ તારી સગાઈ છે. એટલે કાનમાં હું તને 3 વાર શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં કહીશ, અને પછી તને એક કંઠી પહેરાવીશ, એ તારે પહેરવાનું. એટલે એ તારી સગાઈ. અને બ્રહ્મ સંબંધ એટલે લગ્ન. તો કે બ્રહ્મ સંબંધ એટલે શું? તો કે કરોડો જન્મોથી ઠાકોરજીથી આપણે જુદા વિખૂટા પડ્યા છે. હવે એની લીલા છે કે યમુનાજી સાથે રાસ કરતા હતા અને બધું, એ અત્યારે કે મારી પાસે સમય નથી. તો ત્યારથી આપણે ભૂતલ પર પડ્યા છીએ. તો ઠાકોરજી આપણને જ ભૂલ્યા, આપણે ઠાકોરજીને ભૂલી ગયા. તો વલ્લભ પધાર્યા અને એમણે શોધીને આપણો હાથ ઠાકોરજીના હાથમાં દીધો, કે જ્યાંથી આપણે છૂટા પડ્યા હતા, જેને આપણે ભૂલી ગયા હતા, એને યાદ પાછી અલૌકિક લગ્ન દ્વારા. જો એમાં લગ્ન હોય તો આગલા દિવસે ઉપવાસ હોય, એ કે હા. એમાં માથાબળ સ્નાન કરવાનું હોય તો કે હા. એમાં વાળ કોરા રાખવાના હોય તો કે હા. એમાં રેશમી વસ્ત્રો પહેરવાના હોય તો કે હા. એમાં પછી લગ્ન થાય એટલે તારા વર મંગળસૂત્ર પહેરાવે કે હા. એમાં સેથી પુરાવે કે હા. પછી 7 ફેરામાં એવું કેવડાવે કે હું તમને જ વફાદાર રહીશ, તમારા સિવાય બીજા કોઈ નહીં, તો કે હા. કે સપ્તપદી સાંભળીશ કે હા. એ હસ્તમેળાપ થયા પછી આ 7 એકબીજાને તમે વચન આપો, અને ત્યારે નક્કી થઈ ગયું કે તમારા સિવાય અન્ય ક્યાંય હું બીજે જઈશ નહીં, કે હા. તો એવી રીતે આપણે અહીંયા વ્રત કરવાનું એટલે ઉપવાસ કરવાનો. હવે તારે માનો કે બ્રહ્મ સંબંધ કાલે લેવો હોય તો આજે ઉપવાસ કરવો પડે ને, કે હા. પણ તારો હાથ અમે જેમ તમને સપ્તપદી બોલાવી એમ અહીંયા બ્રહ્મ સંબંધ મંત્ર બોલાવે. ઓલામાં તમારે નાગરવેલના પાન ને 1 રૂપિયો ને સોપારી હોય અને હસ્તમેળાપ કરાવે. અહીંયા તુલસીજી હાથમાં દઈને હસ્તમેળાપ કરાવે. અને પછી કે તારી બધી જવાબદારી મારી. તો એ ઠાકોરજી કહે છે કે તારી બધી જવાબદારી મારી. અમે તમે કહો છો કે તમારા બધી સગાવાલા બધી મારા, આજથી હું તમારી. બધા પુરુષો જાનમાં આવ્યા તે બધા નહીં ને, હાય હાય છે એવું થોડું હોય. તો તે શુભ સપ્તપદીમાં આજથી હું તમારી. એક પત્ની વ્રત ને, આપણે ભારતમાં તો હિન્દુઓને એક પત્ની વ્રત જ હોય, અને એક પતિ હોય. કોઈને તે 5 પતિ સાંભળ્યા, કોઈને તે 2 પતિ, એવું ના હોય. તો કોઈને 5 પત્ની તે સાંભળી કે ના, એવું ના હોય. અને જે બીજી પત્ની કરે ને આપણે વ્યભિચારી કહીએ છીએ. તો એ જ વસ્તુ આપણા માર્ગમાં છે કે એકવાર તારા અલૌકિક વિવાહ બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજી સાથે થઈ ગયા, પછી તારાથી બીજે ન જ. અને જો નથી કરવા અને તારે બધાને માનવું છે તો પછી તારે વિવાહ કરવાની જરૂર નથી. ઓલી ઘુમરીએ ચડી ગઈ, ના કહેતી તેના બદલે કે મને ઓલું કાનનું કરી દો, નામ મંત્રનું આવ્યું. જે કે ના આજે વિચાર નહીં, કે મને નામનું કરી દો. પછી કે આ નામ મંત્ર લઉં તો ઘરમાં બા મને કે દર્શન કરવા ને તારે વિવાહ સગાઈ કરવા લગ્ન કરવા અહીંયા કરવું હોય તો તારે કાંઈ કરવાની જરૂર નથી. તારું મન જ્યારે તૈયાર થાય ને ત્યારે તું મનમોહન સાથે અલૌકિક વિવાહ કરજે.
એટલે પછી એના વરે સોની નોટ કાઢી અને ભેટ ધરી, ચરણ સ્પર્શ કર્યા. એટલે ઓલી લેટેસ્ટ હતી એટલે પર્સ એની પાસે હતું. એટલે એને એમ થયું કે મારે કરવું જોઈએ. એટલે એણે 20ની નોટ કાઢીને જે કહ્યું, રહેવા દે બેટા, સગાવાલા જ્યારે તું અમારી થાય ને ત્યારે અમારાથી લેવાય, હજી તો અમારી નથી, ભલે આવી પણ બ્રહ્મ સંબંધ લે ને તો તારી ભેટ લેવાય. ઓલી કે મારા કંઈક જુદી જાતનો છે. પછી કે મને આમાં કાનમાં ઓલું કરી દો ને. પાછી બીજી વાર કર્યું. જેને તપાવતા હતા, હવે ભેટની ના પાડી. ઓલી કે આ 20 રૂપિયા તો મેં ભેટ માટે જ કાઢ્યા છે, હું પાછા કેવી રીતે મૂકું અંદર? જે કે કાંઈ વાંધો નહીં, બહાર આપણે ગૌશાળાની પેટી છે, ગૌશાળામાં આણે જોઈ છે નિમિત્તે ગૌશાળાની પેટી, એમાં પધરાવી દો બેટા. ઓલીના મનમાં બધું પેલું થવા માંડ્યું, કારણ કે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા હતા, ભૂલી ગયા હતા બધું. પણ આજે અહીંયા અડધો કલાક બધી ચર્ચા થઈ, વલ્લભનું સ્વરૂપ જોયું, તેજ, આભા, પ્રકાશ, પુંજ, સાથે વહુજી યુગલ સ્વરૂપે બિરાજતા હતા. 16 શણગાર સજેલા હતા ને, નકવેસર હતી ને, ડામડી હતી ને, માથે ઓઢેલું હતું ને, એ જમાનામાં તો ઓલી ચાદર એ રાખતા હતા, અને રૂપનો અંબાર. વહુજી BSc ભણેલા હતા. એટલે આજે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછે તો વહુજી એના જવાબ, એને ઇંગ્લિશમાં પૂછ્યું કે આપ આટલું બધું ભણેલા છે? ભણેલી હતી લગ્ન પહેલા. હવે મારું ભણતર મારા પ્રભુની સેવા, સ્મરણ ને સત્સંગ. પછી પાછું કીધું, સદગુરુ ઓલું કાનમાં કરી દો ને, ઓલું કાનમાં કરી દો. એ કે શું કાનમાં કરી દઉં? જોયું છે જે કે આ બરાબર તપી ગઈ છે ને 3 વાર કીધું. જો આપણે અમે તમને આખો પ્રસંગ કીધો એમાં 3 વાર આવ્યો, ઓલું કાનમાં કરી દો. ત્રીજી વારે જે સમજી ગયા. આપણે કોઈ વાતને દ્રઢ કરવી હોય ને તો 3 વાર બોલીએ. એ કે તારે વૈષ્ણવ થવું હોય તો તને હું કાનમાં કરી દઉં, બાકી તારે બધા ભગવાન એક છે ને માનવું હોય તો કાંઈ વાંધો નહીં. આ ફેમિલી એટલું સારું છે કે તું નહીં વૈષ્ણવ બને તો એ તોડશે ને. તું એ બી કે બ્રહ્મ સંબંધ લેતી હોય કે નામ મંત્ર લેતી હોય ના લેતી, તારું આ ઘરમાં આવવાનું નક્કી જ છે, તારે આવવાનું જ છે. તો નિમિત્તની વાઈફ જ બનવાની છે. અને વજીબેન જેવી સાસુ જેના નસીબમાં હોય એને મળે. 4થી વાર, હા એ બધી વાત સાચી, પણ મને ઓલું કાનમાં કરી દો. હવે બરાબર તપ્યું હતું. એટલે જે એને નામ મંત્ર આપ્યો, કાનમાં 3 વાર કીધું, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. કંઠી પહેરાવ્યા, ભેટ મૂકી, જે અહીંસા. એ કે હવે હું દર્શન કરી શકીશ? કે હા. એ કે હવે એ કે 12ની પરચાગી કરી શકીશ. સેવામાં તારે હજી લગ્ન થાય ને પછી, એટલે કે બ્રહ્મ સંબંધ થાય પછી. ઓલો કે ચલો, અડધો તો મેળ પડી ગયો. ઘરે આવ્યા એટલે સાસુએ આવીને સ્નાન કરી, રોટલો બનાવ્યો ને સંભારો બનાવ્યો. આ લોકો બહાર જમીને આવ્યા હતા. અને દૂધ ઠાકોરજીને ધર્યું, અનુસર કરીને પ્રસાદ લેવો. ઓલીને મનમાં ગળમથલ ચાલુ થઈ ગઈ. હવે બીજે દિવસે ઠાકોરજીને જગાવ્યા ત્યારે એ હજી ઉઠી નહોતી. એની સાસુ ભેગી સૂતી હતી, કારણ કે પહેલાના જમાનામાં એવું હતું કે લગ્ન ન થયા હોય તો સાસુ કે નણંદ કે દેરાણી જેઠાણી ભેગા સુવે, તેડું કર્યું હોય. શ્રૃંગાર કરીને દર્પણ દેખાડતા હતા સાસુ. ત્યાં રેશમી સાડી ને બ્લાઉઝ ને ચણિયો પહેરીને આવી. બા અવાય અંદર, જે ગઈકાલ સુધી સૂંગ કરતી હતી. હા આવ ને બેટા, દર્શન કરું? હા કર. ઠાકોરજીને એવા સરસ શિંગાર, બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વિછ્યા ને લોર ને તોરા ને વેણી ને શેરો ને ગુંજા માળા ને ફૂલના માળા છે,
અને ઠાકોરજી એવા મંદ મંદ મુસ્કાય કે જો હમણાં ગોદમાં આવી જશે. ઓલીએ દર્શન કર્યા એટલે પછી સાસુએ ખીલોના મૂક્યા કે મારા વાલા ખેલો, અને આ વિધવિધ સામગ્રી છે, પાટિયાની છે, આ સેવ છે, આપ યુગલ સ્વરૂપ આરોગ્ય તે આપ જે કયો એ સામગ્રી હું બનાવું. ટેરો કરી દીધો. ઓલીથી ટેરો સહન ન થયો. એ કે બા એમ ન કરો ને, એમ ન કરો, એમ ન કરો, આમ કરી નાખો ને. ઓલો ટેરો તો બોલતા ન આવડે, કારણ કે બધા પડદો, બા આ પડદો આમ કરી નાખો. એ કે બેટા એમ ન કરાય. તે દર્શન કર્યા ને, હવે મારે સામગ્રી કરવી છે. હવે ઠાકોરજી ખેલશે, સખાઓ આવશે, સામનેજી આવશે, નિકુંજની ભાવના. ઠાકોરજીની યશોદમાં કહે છે, દૂર કંઈ મત ખેલન જયો. તો ઠાકોરજી હવે ગિરિરાજજીની નીચે ખેલે, ઘરમાં ખેલે, આંગણમાં. એ કે એટલે આ પ્રભુ આમ હાથે રમવા જાય એમ બા? એ કે હા, પણ થોડીક વાર આ પડદો આમ કરના. એ કે ના, એમ ન થાય. હવે નાઈ ધોઈને આવી હતી એટલે ઓલા નિમિત્તે કીધું કે બા અને ચા પીવી છે, બનાવે? કે હા ભલે બનાવે. ઓલી કે ના, પણ ઓલું વ્રત કરીએ પછી બ્રહ્મ સંબંધ લેવાય નહીં. કે એ કે હા, તો એ કે મારે ચા નથી. એ કે કેમ? એ કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે. ઠાકોરજી આ મંદિર આ બધું મેં આવું નજીકથી ક્યાંય જોયું જ નથી. અમારે ત્યાં ઓલા પંચદેવની પૂજા છે, મંદિર છે, તેમાં તો કાનોડો ઓલા વાઘા પહેરીને રેસવી બધા જરીવાળા ને ઊભા હોય ને અમે આ બાજુ માતાજી હોય ને દર્શન કરીએ. આજે અહીંયા આજે મારું આકર્ષણ થયું છે. કર્ષતે ઇતિ કૃષ્ણ. મારું આ ઘરમાં નક્કી જ એટલે થયું હશે કે બસ કૃષ્ણ સિવાય હું બીજા સેમાય ન માનું. સાસુ કે એવું ન હોય બેટા, બરાબર વિચાર કરી જો. બાલબોધમાં વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે, જ્યાં ભજો ત્યાં એકને ભજો. જો મહાદેવને ભજો તો આદર માન, ભલે માધવ દેવાધિદેવ મહાદેવ છે, અતિ ઉત્તમ, ત્યાં જાય પછી અહીંયા નહીં આવવાનું. માતાજીને ભજો, શક્તિ છે, કાંઈ વાંધો નહીં, માન આપો, આદર આપો, ત્યાં જાય પછી. પણ જો અહીંયા આવી ગઈ પછી ક્યાંય નહીં જવાય. તે નિમિત્ત હારે લગ્ન કરી લીધા પછી તારે બીજે. મને કબૂલ મંજૂર છે. તો કે ગુરુદેવની આજ્ઞા લેવી પડે. હવે ફોન કર્યો ત્યારે તો ઓલા ભૂંગળાવાળા ફોન હતા, જેને કીધું કે આવી રીતે દૂર છીએ ને કાલે જે નામ મંત્ર વજીબેન બોલું છું. એ કે હા, એ તો મને ખબર જ હતી, વ્રત કરાવો. વ્રત કરાવ્યું ને બીજે દિવસે બ્રહ્મ સંબંધ લીધો. અને પછી ભેટ મૂકી. બહુ જોઈએ ચુંદડી દીધી કે લાવો અહીંયા તમારી સગાઈ મીઠી જીભ આપી છે ને, ભેટ કાઢી ચુંદડી ઓઢાડી કે હવે તું કૃષ્ણની અને કૃષ્ણ તારા. આંખમાંથી અશ્રુની ધારા જાય. કે કાલ સુધી ગુરુદેવ, જે ગઈકાલ સુધી સદગુરુ બોલતી હતી, મર્યાદા માર્ગની ભાષા, ગુરુદેવ કાલ સુધી હું મક્કમ હતી કે લગ્ન થઈ જાય પછી આ લોકો થોડા મને કાઢી મૂકશે. મારે એવું માનવું નથી એકમાં, હું બધા ભગવાનમાં માનું છું. અમને તો રવિવારે માતાજીએ જવું ગમે, અમારા કુળદેવી. સોમવારે અમને મહાદેવને બિલ્લી ચડાવવા ગમે. શ્રાવણ મહિનામાં અમે ઊભાના મૂંગા સોમવાર કરીએ. કે હવે મહાદેવ પાસે વર માંગ્યો તેવો મળી ગયો, અને મારો વર જેમાં માને છે એમાં મારે માનવું છે. અને પછી બહુ સામગ્રી કરે, ઠાકોરજીની પાસે આવે અને ચરણ સ્પર્શ કરે. એને લસણ ડુંગળી બહુ ભાવતા હતા. એટલે સાંજે બહાર જમવા જાય એટલે દીકરો ન ખાય, પણ બહુ તો લસણ ડુંગળી વાળું ખાય. એટલે ઠાકોરજીને એવા વાલા લાગે ને તો આમ થઈ ગયું. એને સાસુએ કીધું બેટા તો કાંઈ વાંધો નહીં, તને લસણ ડુંગળી ભાવે છે એ ખાય ને ત્યારે ચરણ સ્પર્શ ન કરાય, બાકી કરજે. એ ખાવ તો ના કરાય? ના બા, આજથી ને લસણ ડુંગળી બંધ. ઠાકોરજીનું સામર્થ્ય જુઓ. ઠાકોરજીનું સામર્થ્ય તો ઠીક,
કર્ષતિ ઇતિ કૃષ્ણ. કેવું એનું આકર્ષણ. આપણે કંઈ જ બોલતો નથી, જતાવતો નથી, વગર બોલે બધું જતાવી દે જ મારા વાલા. પણ વજીબેનની ધીરજ કેવી. એને મનમાં વિચાર ક્યારેય નહોતો કર્યો કે વો બ્રહ્મ સંબંધ નહીં લે તોડી નાખીશ. મારે દીકરી નથી, મારી દીકરી. તો જો સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. હા હા, જે જીવ જ્યાંનો હોય આજની તારીખમાં વલ્લભપુર ઓળખી જ જાય છે. અને જ્યારે ગઈ ત્યારે નિમિત્તને કીધું હાલો ને બંગલે દંડવત કરીને જાય. તો વજીબેન, એના વર, નિમિત્ત અને બહુ ચારે ગયા. જે કીધું પ્રસન્નતામાં બિરાજો, રાજી રહ્યો. એ કે હું એક વચન લેવા આવી છું. કે શું? કે અમારો હસ્તમેળાપ આપે કરાવવાનો. એટલે જે કીધું તારા ઘરમાં બધા માતા મહાદેવ મામા ને, એટલે એ મારથી ના આવાય. અહીં આવીશ પછી ઘરે વહુજી સહિત યુગલ સ્વરૂપે અમે પધરામણી કરશું અને તારો મનોરથ પૂરો થશે. હવે જેને ખબર હતી કે આ છોકરી દ્વારા જ બધું થવાનું હતું. સગાઈ 3 મહિના થઈ, ઘરમાં ઠાકોરજીની જ વાતો કરે, ગુરુદેવની વાતો કરે, વહુજી એને સાથે જે બોલતા હતા એની વાતો કરે, નિમિત્તની વાતો કરે, વજીબેનની વાત. મા બાપ કે અમે બ્રહ્મ સંબંધ લઈ લઈએ તો આપણા ઘરે પણ આવા લાલા આવે. લગ્ન પહેલા બ્રહ્મ સંબંધ મા બાપે લઈ લીધું. ભાઈ તો અમેરિકા હતો, લગ્ન ઉપર આવવાનો હતો. અને જ્યારે ગુરુદેવ બધાના એક બન્યા ત્યારે દીકરીએ કહ્યું, જયરાજ, હવે તો અમારા ઘરમાં બધાય બ્રહ્મ સંબંધી છે, હવે આપ હસ્તમેળાપ કરવા પધારશો? આપ જ્યારે કહો ત્યારે લગ્નની તારીખ, આપની અનુકૂળતા. અમારે કોઈ જ્યોતિષને નથી બતાવવું, અમારે કોઈને નથી પૂછવું, આપ આજ્ઞા આપો. જે કહ્યું તારી દ્રઢતાથી હું બહુ પ્રસન્ન છું. અવશ્ય હસ્તમેળાપ કરાવવા આવીશ. મારા વાલા, જો જે જીવ જ્યાંનો હોય ને એને વલ્લભ શોધીને ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે છે. એમાં કોઈ શંકાના સ્થાન નથી. દ્રઢતા તમારી હોવી જોઈએ. અને ક્યાંય ફોર્સ ન કરાય. વજીબેને ફોર્સ કર્યો, એ નફરત કરી, એના તરફ એનું વર્તન ફર્યું ના. નિમિત્તે એને કોઈ પેલું કર્યું, એને વલ્લભમાં ને ઠાકોરજીમાં, અને વલ્લભ અને ઠાકોરજીમાં જે ભેદ જાણે એને અસુર સમજવો. તો મારા વાલા, જે અહીંયા બધા આવીને મને કહે, અથવા તો ફોનમાં કાંઈ વાત થઈ, અથવા કોઈ ત્રાહિત વ્યક્તિ એમ કે અમારા ગામમાં આવું થયું હતું, તો હું મારા શબ્દોમાં તમને વર્ણન કરું છું. તો જે પુષ્ટિજીવ હશે ને એનો અંગીકાર વલ્લભ કરશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે એક નાની વાત. જગન્નાથપુરીમાં માધવદાસ નામે એક સેવક હતા. એને જગન્નાથ ભગવાનમાં એટલી પ્રીતિ અને જગન્નાથ ભગવાનને એવા વાલા, એની એટલી બધી પ્રતિષ્ઠા વધી ગઈ કે જગન્નાથ ભગવાન રાજી થાય કે આહા, મારા માધવના બધા કેટલા વખાણ કરે છે, એની ભક્તિ માટે બધા કેટલા એની સરાહના કરે છે. એના કરતાં જગન્નાથ ભગવાન રાજી થાય, મારો માધવ કેવો. અને માધવદાસની રાહ ઠાકોરજી જોવે, આ પુષ્ટિ માર્ગ. આપણે ઠાકોરજીની રાહ જોઈએ મર્યાદા માર્ગ, પણ ઠાકોરજી આપણી રાહ જોવે એ પુષ્ટિ માર્ગ. હવે બધા આમ માન આપવા માંડે. બહાર નીકળે તો માધવદાસ જગન્નાથ ભગવાનને કેવા વાલા, જગન્નાથ ભગવાનને કેવા વાલા, એની રાહ જોવે. પૂજારીને એમ થાય આ કેટલો નસીબદાર,
હવે જ્યારે તમારી બહુ વાહવા થાય ને, બહુ પ્રતિષ્ઠા મળે ને, સમજી જવાનું તમારી અધોગતિનું પહેલું પગથિયું એટલે પ્રશંસા. તમને એક કોણ જેટલું અભિમાન આવ્યા વિના નો રહે. કારણ બધાય જ્યાંથી નીકળે ત્યાંથી માધવદાસ આવે છે, માધવદાસ આવે. ક્યાંય વ્યવહારિક કામે જતા હોય તો માધવદાસ આવે. આખા પુરીમાં માધવદાસ માધવદાસ થઈ ગયું. દુકાનદાર હોય કે ઓફિસ વાળા હોય, રાજા હોય કે રજવાડું હોય, સોની હોય કે કુંભાર હોય, બધા માધવદાસને ઓળખે. હવે એને વિચાર કર્યો કે આ બધું મારા પ્રભુ માટે હોવું જોઈએ, છે મારા માટે. બધા મને માન આપે છે. મને માન કોના દ્વારા મળે? મારા પ્રભુએ અંગીકાર કર્યો. મારો પ્રભુ મારી રાહ જોવે છે. મારા પ્રભુએ મને ઊંચો કરી દીધો. તો આ તો બહુ ખોટું થાય છે. હવે એણે મનમાં વિચાર કર્યો, કાંઈક એવું કાર્ય કરું કે મારી વાહવા થવાના બદલે મારા જગન્નાથ ભગવાનની વાહવા થાય. હવે જ્યાં એ મધુકરી કરવા જતા હતા, જ્યાં એમની બેસૂટ હતું, જ્યાં એ કીર્તન કરતા, ત્યાં બધે બંધ કરી દીધું. અને એવી જગ્યાએ જવા માંડ્યા જ્યાં એને કોઈ ઓળખતું ન હોય, જ્યાં એને કોઈ આપવા રાજી ન હોય. એક એવી ગામમાં ઝઘડાળું માતી મારા જેવી, એના ઘરે કોઈ જાય એટલે કારણ વિના ઝઘડે. માધવદાસ ત્યાં ગયા. જે તૈયાર હોય પવાવ આપો. પેલો દિવસ હતો તો ઓલીએ તો જે બનાવ્યું હતું એ બધું દીધું. બીજે દિવસે ગયા. હવે આ તો લોભણી હતી, ઝઘડાળું. એ કે આવું રોજ રોજ નહીં આવવાનું. ગઈકાલે તો લઈ ગયા. એ કે ગઈકાલે ભૂખ લાગી, આજ ન લાગે? ભૂખ તો રોજ લાગે. અને તમારે ત્યાંનું મને બહુ ભાવે છે. તો બીજે દિવસે આટલું મીઠું બધા નાખી દીધું. લે, ભાવે છે, કાલે નહીં આવતો. એટલે જ્યાં આપે ને ત્યાં બેસીને પ્રસાદ લઈ લે. નારદ કહેશો ને ગયો પ્રસાદ, આપ તો કલ સે ભી જ્યાદા બઢિયા. ઓલી કયો અર આટલું આટલું બધામાં નિમક લૂણ નાખ્યું, મીઠું ને. તો આ તો ત્રીજા દિવસે ટાઈમ થયો, આવો માં મધુ કરી. આ કે હવે આને શું કરવું? ગઈકાલનું પડ્યું હતું ને એ બધું ભેગું કરીને એમ લેખા બોલાય પ્રસાદ લઈ દે. મહારાજ कैसो लग्यो? दिन ब दिन आप तो कितना बढ़िया बनाती हो. ચોથે દિવસે આવતા જોયા, પોતું કરતી હતી, ફેંકું. ઈ કે ઓહો, આજ તો ઈ કે વરસી પડ્યા. લઈ ઘરે જઈ બરાબર ધોયું, ચોખ્ખું કર્યું, એને દિવેટો બનાવી અને જગન્નાથ ભગવાનના મંદિરમાં દીવો કર્યો. એનાથી ઓલીના પાપ બળી ગયા અને દીવાનો પ્રકાશ એવો પ્રજ્વલિત થયો. જગન્નાથ ભગવાને કીધું, માધવ, તારી પ્રતિષ્ઠા ને તું પચાવી ગયો છે. હું તને પ્રેમ કરું છું એટલે બધા તને બોલાવે છે. તું મારી આંખો આગળથી એક પળ પણ જતો નથી. તું મંદિરમાં ના આવે ત્યાં સુધી હું દરવાજા ઉપર અમિત નજરે તારી રાહ જોઉં છું. આજે તે સાબિત કરી દીધું કે તને પ્રતિષ્ઠા નથી જોઈતી. તો એવી વ્યક્તિના ઘરે મધુકરી માટે જાતો હતો જ્યાં તને ગાળો પડી, જ્યાં તને એકલા લૂણવાળું ખવડાવ્યું, જ્યાં તને વાસી ખવડાવ્યું. કે મારા પ્રભુની વાહવા થાય, મારી ના થાય. તો માધવદાસ, તું મારો છે, મારો હતો અને મારો રહીશ. ત્યાં ત્યાં માધવદાસ જગન્નાથ ભગવાનના ચરણારવિંદને પ્રાપ્ત થયા. પુષ્ટિ માર્ગમાં પ્રશંસા પ્રભુની હોય, પોતાની ન હોય. અત્યારે પરિસ્થિતિ બિલકુલ ઊંધી છે. કળયુગનો પ્રભાવ છે. અત્યારે દરેકને પોતાના નામની તકતી, પોતાના નામના પેમ્પલેટ, પોતાના નામનું એનાઉન્સમેન્ટ, પોતાના નામનું નામ. એના લીધે પુષ્ટિ માર્ગ ફલિત નથી થતો મારા વાલા. ફલિત ક્યારે થાય? જ્યારે તમારું નામ નિશાન ન હોય. 50-60 વર્ષ પહેલા મનોરથ જે કરાવતા ને,
એ જ્યારે છેલ્લે વચનામૃત થાય ત્યારે છેલ્લે બેસે અને જેને વિનંતી કરે, મારા વાલા મને ઉપરનો ન ઓઢાડતા, દુનિયાને ખબર ન પડવી જોઈએ, તારું દીધેલું તુજને ધરાવું, હું છું ગરીબ ક્યાંથી લાવું, આપણું દીધેલું આપને ધરાવું છું, એમાં મારી છે ને વાહવા. તો મારા ઉપર કૃપા કરો, મારા નાથા ચરણારવિંદમાં હસ્ત રાખીને કહું છું કે દુનિયાને મારે નથી કહેવું, હું તો ફક્ત નિમિત્ત માત્ર છું. દેવાવાળાએ આપજો ને કરાવવાવાળાએ આપજો. તો અમે એવા દર્શન કર્યા છે. પછી ભગવદીઓ બે ત્રણ અમને કહે, એ કે જો ઓલા મૂળજીભાઈ છે ને, મૂલચંદભાઈ મેન મનોરથી, પછી છેલ્લે રાત્રે જે બોડવા જાય ને ત્યારે ઠાકોરજીને અંગીકાર કરેલો ઉપરનો ઓઢાડે ત્યારે કોઈ ન હોય. આવા બે ચાર ભગવતીઓને જ ખબર હોય. આ પુષ્ટિ માર્ગ છે. મારું નામ, મારું નામના, મારી પ્રશંસા, મારી પ્રતિષ્ઠા જ્યાં હોય ત્યાં મારી વાહ. આ પુષ્ટિ માર્ગ નથી. કળિયુગનો પ્રભાવ ચારે બાજુ. જે ગમે જગતે ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજ વિના, વ્રજની વાતો વિના, વ્રજના ગુણાનુવાદ વિના દિવસ અધૂરો. કેમ બધાને વ્રજ આટલું ગમે છે? આવ્યા છીએ વ્રજમાંથી અને જવાનું છે વ્રજમાં. લૌકિક એટેચમેન્ટ નથી, અલૌકિક છે. એક અમારા ભગવતી હતા ને, એને 84 વર્ષે લીલામાં પધાર્યા. એ કેટલી વાર વ્રજમાં ગયા હતા ને એને યાદ નથી. 1.5-2 મહિના થાય. એકવાર એ હાલતા હાલતા પડી ગયા હતા. રિક્ષા ના ઘોડા ગાડી આડી એવી, તો ઘોડો લપતો એટલે એ બિચારા લપતા અને આ આખો પગ ઓલો થઈ ગયો. હવે એ જમાનામાં તો આ પેલું ઢાંકણી નાખવાનું ને એવું નહોતું. મુંબઈ લઈ ગયા. ડોક્ટરે કીધું નીચે નહીં બેસાય, આમ નહીં થાય. એના વરને કીધું મારે અહીં 1 મિનિટ રહેવું નથી. ઘરે આવ્યા, જાતે પેલો ગરમ પાટો બાંધી ઊભા થઈ ગયા. સવારે સ્નાન કરી સેવામાં આવ્યા. કોઈ દવા નહીં, કશું જ નહીં. મારે વ્રજમાં જાવ છે. ઠાકોરજીને પધરાવીને ગયા. રમણ રેતીમાં લોઈટાને, ગિરાજીને તળેટીમાં, ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ગુર. યમુના પાન કર્યું, યમુના રચ. જીવા ત્યાં સુધી એના પગને કાંઈ નહોતું. આ થોડા લંગડાતા હતા ખરા, ચાલે ને તો એને લંગડાય. 1.5-2 મહિના થાય, પગનો બહુ દુખાવો થાય, ક્યાંય બેચે નહીં. એને વરને કે હાલો વ્રજમાં. વળી 15-20 મહિનો રહી આવે, વળી પાછા આવે. ઘણા વૈષ્ણવ પૂછે માં કેટલા વખત? એ કે એ ઓલો જાણે, જે તેડાવે એ જાણે. જો તેડાવે ને તો ખર્ચો એનો હોય, રાખે એ, ઉતારો એ આપે, રેવા ખાવા પીવાની જવાબદારી એની. તેડાવે ને તો એની જવાબદારી, ને આપણે જઈએ ને તો આપણી જવાબ. મને તો એ તેડાવે છે એટલે મને કાંઈ ખબર નથી. એ જાણે, એની ગણતરી જાણે. તો બધા કે માં ઓછામાં ઓછા 150 થી 200 વાર વ્રજમાં ગયા હશે અને એટલી લીલી પરિક્રમા કરી હશે. તો વ્રજ તો વ્રજ તજ અનંત ન જાવ. કલ્યાણરાયજી, ઓ માંગો શ્રી ગોપીજીને વલ્લભ. મને વ્રજમાં આપણે જેટલા ધોળ ગાયા, મને આપજો વ્રજમાવા, હું તો માગો શ્રી મા પ્રભુજી એટલું. બસ વ્રજમાં વાસ આપજે મારા વાલા. હવે આપણે સુરભી કુંડ, હવે કે છે આગળ. કાલે આપણે સુરભી કુંડ, પરમાનંદ દાસજીનું દ્વાર, છેલ્લું કીર્તન ગાયું હતું, આયે મેરે નંદ નંદન કે પ્યારે. હવે લીલામાં ગિરિરાજજીને અન્નકૂટ ધરતી વખતે
નંદ બાવા અપ્સરા કુંડે અને વૃષવાનજી સુરભદ્રી કુંડે બિરાજેલા. રૂપ ચતુર્દશીએ પરિક્રમામાં પ્રભુને નહીં પધરાવેલા, રાધિકાજી પણ નહીં પધારેલા. વિરહ વિકલ સામનેજી પાસે પ્રભુ પધાર્યા. રાત્રે બંને ચોપાટ ખેલ્યા. ક્યાં? પરિક્રમામાં ન લઈ ગયા. તો સામનેજીને ઠાકોરજી કે હાલો આપણે ચોપાટ રમીએ, કાંઈ વાંધો નહીં. હવે ચોપાટ રમતા હતા. રાધિકાજી ચપળ ચતુર, દરેક વખતે જીતે. પ્રભુએ હીરાનો હાર મૂક્યો, હારી ગયા. પર્વનો મૂક્યો, હારી ગયા. સોનાનો મૂક્યો, હારી ગયા. ચાંદીનો મૂક્યો, હારી ગયા. છેલ્લે કે હવે વસ્ત્રય મૂકી દો, વસ્ત્રય મૂકી દે. એ કે વાંસળી મૂકી દો, હારી ગયા. હવે કેવી રીતે તનિયો પહેરીને જવું? યશોદામાં પૂછે શું થયું? તો ઘણા પુસ્તકોમાં એમ છે કે બાર યમુનાજી સફેદ ઝરીના વસ્ત્ર લઈને બેઠા હતા, ને ઘણામાં એમ છે કે લલિતાજી બેઠા હતા અને પ્રભુને એ વસ્ત્ર દીધા. તો રૂપ ચતુર્દશીએ રમે તો બીજા દિવસે સવારે શું થાય? દિવાળી. તો આપણે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને નિધિના સ્વરૂપમાં ઝરીના વસ્ત્રો આવે છે અને આ દિવાળી આખી રાત જાગરણ કરે છે. એટલે અન્નકૂટના દિવસે એને જ બધા વસ્ત્રો હોય છે, વડા નથી થતા. તો સફેદ ઝરીના વસ્ત્ર ધરાય છે. તો અહીંયા એનું જ અનુસંધાન છે. પ્રભુ પછી સામની જે વસ્ત્ર શૃંગાર પાછા લલિતાજી સાથે મોકલા. અપ્સરા કુંડે સ્નાન કરતા પ્રભુ હતા. આ યશોદાજી શોધતા આવીને પૂછતા હતા. ત્યાં જ લલિતાજી પધાર્યા અને પ્રભુને વસ્ત્ર શૃંગાર કર્યા. તમે નવલ કુંડે જાઓ, અપ્સરા કુંડે જાઓ, એક એક જગ્યાએ એક એક લીલા છે. આ પુસ્તક તો ઓથેન્ટિક છે, પણ વ્રજવાસીઓ આપણને ઘણી લીલાઓ કહેતા હોય છે. એ લોકોએ માઉથ ટુ માઉથ એમને એમના વડવાઓએ કીધું હોય, એમને એમના વડવાઓએ કીધું હોય, એમને એમના વડવાઓએ કીધું હોય. અને છેક ઉજાગર ચોબાને લઈને મહાપ્રભુજીએ પેલી વ્રજ પરિક્રમા કરી. તો એ ઉજાગર ચોબાઈ બીજાને એની પછીની પેઢી, એની પછીની પેઢી, એની પછીની પેઢી. તો વલ્લભે જે ઓથેન્ટિક કીધું છે એ જ વસ્તુ આપણે કહીએ. તો વ્રજમાં તો દરેક લીલાસણીના ભાવ, નામ, રૂપ, સ્થળ, પછી ત્યાંથી સુરભી કુંડથી આગળ તુલસી ક્યારા આવે છે. હવે ઘણાને એમ થાય તુલસી ક્યારા એટલે શું? જે વલ્લભકુળ લીલા વિસ્તારે એમના અસ્થિનો અહીંયા તુલસી ક્યારો હોય, અને જેમને વંશ ન હોય એમને ઘુમટ વિનાનું હોય. આ શરૂઆત ક્યાંથી થઈ? વ્રજવાસીઓ પાસેથી સાંભળેલી વાત. આપણે દંડવતી શિલાએ દંડવત કરીએ છીએ, બરાબર? વલ્લભે જ્યારે અષાઢ સુદ બીજના દિવસે આસુર વ્યોહ લીલા કરી ત્યારે તેજ પ્રકાશ પુંજ, ત્યાં ઓલો અંગ્રેજ હતો, એણે આ દર્શન કર્યા અને એણે નોંધ લખી છે. એ આજે દિલ્હીમાં બિરાજે છે. આ કોઈ કપોળ કલ્પિત વાત નથી. એ તેજ અહીંયા દંડવતી શિલાએ સમાયું. એટલે શરૂઆત વલ્લભથી થઈ. વલ્લભે ક્યાં પધાર્યા? લીલામાં, વ્રજમાં, દંડવતીએ. પછી આવ્યા ગુસાઈજી. ગુસાઈજીએ સદેહ ક્યાં પધાર્યા? ગિરિકંદરામાં. ત્યારથી બધા બાળકોના અસ્થિ અહીંયા વ્રજમાં જ પધારે છે. જેવી રીતે સકળ વ્રજમાં પોઢિયા વાલા, તો બધા બાળકો લીલા વિસ્તારે ત્યારે અહીંયા જ પધારે છે. એ તુલસી ક્યારા દર્શન કર્યા, દંડવત કર્યા અને હવે આગળ કાલે બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી વાંગ મુક્તાવલી. વિવેચન શંકા. યત્ન કરવાથી તો વિઘ્નનો નાશ થવો જોઈએ અને અયત્નથી
વિઘ્ન પ્રાપ્તિ થવી જોઈએ. તો યત્નથી વિઘ્ન પ્રાપ્ત થાય છે એમ કેમ કહી શકાય? તો ઉત્તર, ભગવત ભક્તિ સિવાયનો બીજો કોઈ પણ જાતનો યત્ન નહીં કરનાર, ફલરૂપ શ્રી પુરુષોત્તમને જ સાધનરૂપ માનનાર, અનન્યાશ્રયી ભક્તના સર્વ વિઘ્નો હરિ જ દૂર કરે છે. આપણે કંઈ કરવાની જરૂર જ નથી. આપણે શું કરવાનું? સેવા, સ્મરણ ને સત્સંગ. વિઘ્ન આવશે. આજે જે સરસ કીધું એ કે ઘણા આવીને એમ કે જો અમારા ઘરમાં 50 વર્ષથી ઠાકોરજી બિરાજે છે, અમે કોઈ દી અન્યાશ્રય નથી કર્યો, અમે કોઈ દિવસ દુસંગમાં નથી ગયા, છતાંય આ વિઘ્ન અમારી યારે કેમ આવે છે? અમારે કેમ આવું થાય છે? અમારા બાજુમાં રહીએ છે બધાય લખણે પૂરા છે, છતાંય તમે જુઓ 3 મણની તળાઈમાં છે. એને આવું અને અમને આવું. જે કીધું જુઓ, જે નીચે સૂતો હોય ને પડ્યો હોય ને એનાથી આગળ ક્યાં પડવાનો છે? નીચે પડી ગયો છે એવો પડવાનો છે? તો એ નીચે પડેલો છે. એ 84 લક્ષ નક્કી. પણ તમે પલંગ ઉપર હો અને પડો તો પ્રભુની નથી ગમતું. તમને પલંગ ઉપર જ રાખવા માટેથી ના લીલા છે. ઓલો તો પડી ગયેલો છે, બધાય લખડે પૂરો છે, એ તો નીચે જ છે. તો આપણે જ્યારે કાંઈ વિઘ્ન આવે, કાંઈ તકલીફ થાય, મનમાં વ્યથા થાય, મન ઉદ્વિગ્ન બને, ઠાકોરજી નથી ગમતું. એ કે શું આવી નાની નાની બાબતમાં મૂંઝાઈ જાય છે? મેં હું ના ઓલા ખીલોનાને ઘણી વાર છોકરો છે ને આમ મારે ખરું, અને પછી આમ મોઢા ઓહો વાગી ગયું એમ કરીને થપથપા, પછી ગોદમાં લે, વાલે કરે. તો આપણે તો બધા પ્રભુના ખીલોના છીએ મારા વાલા. બાળક પાસે લાખો રૂપિયાના માનો કે ખીલોના હોય, એમાં એક 25 રૂપિયાનું ઓલી ઢીંગલી એને બહુ વાલી ગયો. ઓલું 2500 રૂપિયાનું રમકડું એ આખું ફેંકી દે તો એને ઢીંગલી એની છે એ રમે ક્યારે લાગે? જ્યારે એ ધારે એમ કરે. ઓલાને તો ચાવી મારો એટલે એ એની પ્રમાણે. તો આ ઢીંગલીને એ રમાડે ખરા, ખવડાવે ખરા, સારી સારી વસ્તુનો, અને પછી ગુસ્સો આવે, કાંઈ કરે, હે નથી રમવું, જાતા યાર. હવે બાળક છે અને પછી જુએ કે ઢીંગલી બિચારી આમ મોઢું આમ થઈ ગયું, પાછી લ્યો, ના ના તું તો મારી છો. તો આપણા ઠાકોરજીને આપણે ગમે એવા છીએ. ઓલા 2500 ને 25,000 વાળા નથી ગમતા. પૈસાથી ને પ્રભુ મળતા હોય, ધીરુભાઈ અંબાણી ક્યારનો લઈને વયો ગયો હતો. પણ આ ઢીંગલી જે હા ઓલા ઢીંગલા પોતિયાની છે ને, જેની કિંમત 5 રૂપિયાની નથી, જે આપણે પ્રભુની બહુ ગમે છે. પણ કોક વાર એને ગુસ્સામાં મારે ખરા, પ્રભુ તારે એ જે કરવો એ કરજે, ખીલોનું ના બદલાવીશ. ઢીંગલીને છોડીને બીજા રમકડાને લઈશ નહીં. આપણે પ્રભુના ખીલોના છીએ. કારણ કે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, તેસ્યા વાસ્તે હૃદયભિધયરી, એ ભક્તોના હૃદયમાં સર્વ પાપોનો નાશ કરનાર શ્રી હરિ બિરાજે છે. જેના હૃદયમાં હરિ બિરાજે એને પોતે પોતાની ચિંતા કરવાની જરૂર ન. વિઘ્ન આવે, કોઈ વાર કારણ વિકારની અકરી આવે, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક નિજે છાત કરી શતી. તમે ગમે એટલું કહેશો ને, પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે કરશે અને આપણા હિતમાં હશે કરશે. કોઈક વાર મનમાં બહુ ગ્લાનિ થાય કે જેના પર વિશ્વાસ મૂક્યો એ આવા નીકળ્યા. પ્રભુ તે મને કેમ ચેતવી નહીં? એ પ્રભુની લીલા છે. એ તમારી પાસે માગતા હોય તમારે દયા દેવું પડે. તો ઠાકોરજી કે હવે તારે આવતા વખતે નથી આવવાનું 84 લક્ષમાં, હિસાબ પૂરા કર બધાય. તો જો તમે આ બધું કરણમ મધુરમ, પ્રભુની બધી લીલાને મધુર માનો ને, તો તમને ઉદ્વિગ્નતા જ ન આવે.
તમે ક્યાંય હર્ટ જ ન થાવ. પણ આપણે બધા હજી તબક્કે નથી પહોંચ્યા. નાની નાની વાતમાં એટલા બધા વ્યગ્ર થઈ જાય છે કે એટલું પ્રભુનું નામ લઈને તો પ્રભુ બોલવા માંડે. જ્યાં વ્યગ્ર થયા હોય એની વાત આપણે 10 જણને કરશું. જો મારી યાર કેવું કર્યું, ઘૂંટી ઘૂંટીને ઘાટું કરીએ. એકડાને બહુ ઘૂંટો ને પછી ઘાટો કરો ને તો એકડો છે ખબર જ ન પડે. પછી આપણે વૈષ્ણવ છે એ ભૂલી જાય. આને મારી યાર આવું કર્યું, મૂક ને બાપા. તો હરિનું બિરાજવું જ્યાં હોય ત્યાં વિઘ્ન સંભાવના હોય જ કેમ શકે. માટે અયત્નથી જ વિઘ્નનો નાશ થાય છે ને યત્નથી ઉલટું પ્રાપ્તિ છે માનો તે જ યોગ્ય છે. શ્રી કૃષ્ણ જ ગીતાજીમાં આજ્ઞા કરે છે, અનન્યાશ્રિતયંતો મામે જના પર્યુવાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્ય. કેવળ મારું જ મદ વ્યતિરેક દેવની ભાવના છોડી, બીજા દેવની ભાવના છોડી કેવળ મારું જ સ્મરણ કરનાર, મારા અનુગ્રહથી જેણે ભક્તિ મેળવેલી છે, જે મારી જ સેવા કરે છે તેવા ભક્તોનું યોગક્ષેમ હું સાધી આપું છું. કાઉન્સમાં લખ્યું છે, આ લોકમાં સેવા માટે ધનધાન્ય વસ્ત્ર ઇત્યાદિ અને અત્યંત શ્રેયરૂપ મોક્ષ એ બધું જોઈને આપું છું. પણ શરણે તો આવું જ હોય ને. આજે હું અહીંયા આવું જ નહીં તો તમે કેવી રીતના મારી બધી વ્યવસ્થા કરો. તો જે જન શરણાય સોહી તારે, એ પ્રમાણે ગીત્યા વાક્યથી પ્રભુ સિવાય બીજું કોઈ પણ સાધન ભક્તના ઈચ્છિતાર્થને સિદ્ધ કરી શકનાર નથી. તેમજ શ્રીપદ આચાર્ય ચરણે ભાષ્યમાં કહ્યું છે કે ભગવાન જીવનો અંગીકાર મર્યાદા અને પુષ્ટિ એમ 2 ભેદ વડે કરે છે. જે માર્ગમાં યજ્ઞ આદિ સાધનોનો ઉપદેશ કરવામાં આવે છે તે મર્યાદા, જેમાં બધા સાધનો કરવામાં આવી મર્યાદા, અને કાંઈ સાધન ન કરવામાં આવે પુષ્ટિ. આપણે શું કરવાનું? સેવા, સ્મરણ, સત્સંગ. જે સાધન નથી, સહજ છે. પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ સિવાય કોઈ પણ પદાર્થની અપેક્ષા નથી. બીજું, દેશ કાલ દ્રવ્ય કરતા કર્મ મંત્ર એ છે પદાર્થ શુદ્ધ હોય ત્યારે જ યજ્ઞની સિદ્ધિ થાય છે. ત્રેતા યુગ દ્વાપરમાં યજ્ઞની સિદ્ધિ કેમ થતી? કર્મ કરતા સ્થાન બધું શુદ્ધ હતું. આજે જો વૈષ્ણવ આવ્યો તો ગાયના ઘીની વાત થઈ, બરાબર? તો એ તો ગામડેથી આવ્યા હતા. એ કે ગાયના ઘીમાં તો તમે 100 લીટર દૂધ ની મલાઈ ભેગી કરો ને ત્યારે માંડી કે 500 ગ્રામ ઘી ઉતરે. અત્યારે એ કે બધા એમ કે અમે 650 કિલો લાવ્યા, 1000 કિલો લાવ્યા ગાયનું ઘી. આ શક્ય જ નથી. તો અત્યારે બધું ભેળસેળ્યું છે. અત્યારે જ્યાં દરોડા પાડે ખાવાની વસ્તુમાં તો એમાં બધે હોય જ. વધુમાં વધુ અત્યારે આ કળિયુગનો પ્રભાવ છે. આવું બધું થાય તો કળિયુગ. તો કરતા કર્મ સ્થાન કાંઈ મંત્ર કશું જ શુદ્ધ નથી, એટલે મંત્ર સિદ્ધ થતા નથી. પણ આપણે સેવામાં તો જો આપણે શુદ્ધ, આપણે ગેસ ને બધું શુદ્ધ કરીએ, શુદ્ધ બધી વસ્તુ હોય. બજારમાંથી વસ્તુ લાવીએ તો એને શુદ્ધ કરીએ, સિદ્ધ કરીએ, સજાવીએ, સમર્પીએ. તો આની અંદર પેલા 5 નથી જે શુદ્ધ. આપણામાં તો બધું શુદ્ધ છે, કારણ કે આપણે બધું ધરાવીએ છીએ કોને? ઠાકોરજીને. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા ભક્તિ પોષણ. આપણે કાલે 10મા ચંદ્રાવલાને વિરામ આપ્યા છે. 11મો નવધા ભક્તિ. શ્રવણ કીર્તન શ્રી કૃષ્ણનું સ્મરણ સેવન અર્ચન વંદન દાસત્વ શક્યતા વળી આત્મનિવેદન. આત્મનિવેદન 9ધા કહીએ, પ્રેમ લક્ષણા 10મી લઈએ. તે ભક્તિ બહુ સાધનતા જ, જે પામે વસાય વ્રજરાજ સેવો શ્રી કૃષ્ણ. 9ધા ભક્તિ શ્રવણ ને કીર્તન ને, જે પ્રહલાદજીની વાત આવી હતી ત્યારે આપણે કરી તે.
વલ્લભ કે આ નવધા તો ખરી જ, પણ 10મી પ્રેમ લક્ષણા ભક્તિ જે કોઈએ નથી આપી, જે મારા વલ્લભે આપે. તમને કાંઈ નથી આવડતું, પ્રેમ કરતા તો આવડે છે ને પ્રભુને મારવાલા. વાલો મારો પ્રેમને વસ થઈ જાય છે, પ્રેમની સાંકળે સખાઓએ બાંધ્યા, વાલો મારો સખા તણું. તમે જુઓ તો દરેક જગ્યાએ પ્રેમથી વસ્યા છે. ગિરધરજીએ 56 ભોગ ધરાવ્યો પહેલી વાર તો રાજી થતા હતા. ગુસાઈજીએ 3 વાર ના પાડી, લૌકિક બઢેગો, પણ પછી બહુ જીદ કરી, તારી ઈચ્છા હોય એમ કર, હાય નહીં ને નાય નહીં. 56 ભોગ ધરાવ્યો. સાંજે રાજી થતા હતા કે આ મારા પ્રભુ કેટલા પ્રસન્ન હશે, પેલી વાર 56 ભોગ, કેટલી સામગ્રીને, કેટલા વ્યંજનને, ચાળી વાળીને, ઢાળાની ને, આંકડાની ને, પેયો ને, સેયો ને, કેયો ને. સાંજે સૈયામાં પોઢાડતા, હાથે આમ ગલ્લો હસ્ત ફેરીને કે બાવા મેરો 56 ભોગ कैसो लग्यो. ઠાકોરજી આમ પાછું ફરી ગયા. બીજી વાર આમ ગાલે હાથ ફેર, બાવા મેરો 56 ભોગ कैसो लग्यो. પાછા આમ પાછું ફરી ગયા. 2 હાથે આમ પકડીને આમ રાખ્યા, બાવા મેરો 56 ભોગ कैसो लग्यो. सजी बाबा के गिरधर पद्मनाम दास के छोला को स्वाद मुंह में से गयो हो तो तेरो 56 भोग आरोगो न. 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. તે 56 ભોગ ધરાવ્યો, પણ મારો પદ્મનામ દાસે જે મને પલાળેલા છોલા ધર્યા ને, એમાં જે પ્રેમ હતો ને, આમાં લોકોએ વાહ વાહ કરી, પદ્મનામ દાસમાં ઠાકોરજીએ વાહ વાહ કરી. તો 10મી કઈ ભક્તિ મારા વાલા? પ્રેમ લક્ષણા. શબ્દાર્થ: અર્ચન એટલે વૈદિક રીતિથી અર્ચન કરવું, સખ્ય મિત્ર ભાવની ભક્તિ, આત્મનિવેદન, પોતાનું સર્વસ્વ અર્પણ કરવું. તાજ: સર્વ સાધનોમાં શ્રેષ્ઠ, તેને જ તાજ કહેવાય, સર્વથી ઉપર. શ્રવણ કીર્તનથી શ્રી કૃષ્ણનું મર્યાદામાં પરીક્ષિત, પુષ્ટિ મર્યાદા ઋષિપત્ની. આ માટે પદ્મપુરાણમાં જો અધ્યાય 5મો શ્લોક 71 થી 73 ગોકર્ણ પ્રત્યે શ્રી વિષ્ણુ ભગવાનના પાર્ષદોએ કહેલું છે. શ્રવણમાં ફેર છે. શ્રવણ તો સૌ કરે, પરંતુ તેનું તેવું જ મનન કરવું જોઈએ. આપણે બધા સત્સંગ સાંભળી લઈએ, જેવા અહીંથી ઊભા થયા બરાબર કંખેર નાખીએ, ક્યાંક ભેગું ન આવી જાય. ભગવદીઓ પહેલા શ્રવણ કરીને મનન કરતા હતા. આખા રસ્તે એ જ વાત કરે, મળે એટલે વાત કરે, એને કહેવાય મનન. આપણે બધા શ્રવણ કરીએ છીએ પણ મનન નથી કરતા. ધુંધુકારી પ્રેત થયો અને ગોકર્ણજીએ સપ્તાહ બેસાડી, તો 7 દિવસમાં ધુંધુકારીને લેવા વિમાન આવ્યું. બધા કે અમે હારે સાંભળ્યું છે, એક જ ગુરુ, એક જ જગ્યા, એક જ વિષય, તો આને લેવા આવ્યું ને અમને કાનું આવ્યું? તો ભાગવતમાં સ્પષ્ટ છે, ધુંધુકારી ઉપદેશને શ્રવણ કરી અને મનન કરતા હતા. આપણે બધા ઘરે જઈએ પેલા ખોંખેરીને જતા હતા. જે શ્રવણ કર્યા પછી મનન કરે ને, એના માટે વિમાન આવે, આપણે હજી રાહ જોવાની છે. મન જેનું સ્થિર હોય, એકાગ્ર ચિત્તથી સાંભળે, તે જ મનન કરી શકે. ચારે બાજુ ધ્યાન હોય, ઘડિયાળમાં જોતા હોય, બગાસા ખાતા હોય, કોણ આવ્યું એમાં આપણું ધ્યાન જતું હોય, ચિત્ત એકાગ્ર ન હોય તો આપણે શ્રવણ કરીએ તો આપણે રસ્તામાં યાદ હોરીએ, ખાવાનું યાદ આવે, આજ મોડું થઈ ગયું છે, બહુ ગરમ ભાખરી ખવડાવે, થારું પતી ગયું. કારણ કે આપણું ચિત્ત જ નહોતું. પુષ્ટિ માર્ગમાં મૂળ એ જ છે કે ચિત્ત પ્રભુમાં પ્રવણ થવું જોઈએ. કેવું? વલ્લભ કહે છે, અમાસની રાત્રિ હોય, કેવું અંધકાર હોય, એમાં વીજળી ચમકે અને સોયમાં દોરો પરવાય, એવું ચિત્ત આપણું પ્રભુમાં પ્રવણ થયું હોય મારા વાલા, તો બેડો પાર.
તેમાં સાંભળવાની ઉત્સુકતા હોય તેવાઓ જ મનન કરી શકે. એટલે શ્રવણ કર્યા પછી ચિંતન થાય ત્યારે જ શ્રવણ ભક્તિ સ્થિર થાય. પ્રમાદ આળસ અગરતો ઉપરના મનથી સાંભળેલું કામનું નથી. આપણે બધા એ જ છીએ. સત્સંગ કરવો જોઈએ, કરવો પડે એટલે કરીએ છીએ. સત્સંગ જીવનનો પાઠ છે. પ્રભુના ગુણાનુવાદ ના કરીએ ત્યાં સુધી ઠાકોરજીને આનંદ ન આવે. સેવા આપણે કહીએ જ પ્રભુના સુખની, પણ આપણું સુખ. હવે અહીંયા બેઠા છીએ એટલી વાર કોઈ નિંદા થાય, કોઈને હટ કરીએ, કોઈ ખરાબ કાર્ય થાય, મન બીજે જાય, આ બધું પ્રભુ જોઈને રાજી થાય. પણ બહાર જઈએ હતા ત્યાં ઠાકોરજી કે 1.5 કલાક થાકી ગયો, મારે તો બધું માથે ગોઈથું, માથે પડ્યું, આંખો આંજી એળે ગઈ. આપણા બધા દશા છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. ભીષ્મ સ્તુતિ. હવે ભીષ્મજી લીલા વિસ્તારવાની તૈયારી કરે છે. છેલ્લે પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા એક જ વિનંતી કરે છે કે મારી રતિ ગતિને મતી આપના ચરણોમાં આવે. આજ સરસ મેં સાંભળ્યું એ કે આપણે 7 પેઢીની તૈયારી કરીએ કે એને તકલીફ ન પડે, ફિક્સ કરીએ, વાડી લઈએ, વજીફા લઈએ, બંગલા, ગાડી, એના માટે કેટલી મજૂરી મહેનત. કોઈ દિવસ આપણે મૃત્યુની તૈયારી કરી કે છેલ્લે મારો પ્રભુ મને લેવા આવે, મારો વલ્લભ મારા ગુસાઈજી મને લેવા આવે, જેવી રીતે સુરદાસજીને ગુસાઈજી દોડતા આવ્યા હતા. કોઈ દી આવું વિચાર કરીએ? જે સનાતન સત્ય છે એની તૈયારી નથી કરતા, અને જે નાશવંત છે આ બધું શું ભેગું આવવાનું? એક વૈષ્ણવ કે બેન મારા મિસ્ટર રિટાયર્ડ થયા ને તો 8.5 લાખ રૂપિયા આવ્યા, 50-60 વર્ષ પહેલા. હવે મારો દીકરો ત્યારે એ કે 850 રૂપિયામાં નોકરી કરતો હતો. હવે એટલો બધો હોશિયાર, એણે કીધું પપ્પા તમે મારા પર વિશ્વાસ રાખી અને 8.5 લાખ આપી દો તો મારી ધંધાની જમાવટ થાય. અને પછી કે તમે જુઓ. હવે એકનો એક દીકરો, એટલે એની બાપાએ ના પાડી, પણ માએ કીધું હવે એ ધંધો કરશે, ઘરનું ઘર લેશે, આપણે ભાડે રહીએ છીએ, ગાડી આવશે તો એમાં આપણે જ ફાયદો છે ને. તો કે ભાઈ ધંધો ન ચાલ્યો. એ કે આવું અખોણો ન બોલો, તમે આશીર્વાદ આપો અને પરાળે ન આપો, પ્રેમથી આપો. 8.5 લાખ રૂપિયા આપ્યા. એણે કમિશન ઉપર ધંધો ચાલુ કર્યો, પછી પોતાની ફેક્ટરી કરી અને અત્યારે કરોડો રૂપિયાનો બિઝનેસ. હવે એ બેન કે એલા બેન આપણે 5,000 જોતા હોય એટલે માગવાના. અમે ઘણી વાર એવું કે 2 દી પછી આપું છું. હવે એ જ એના વસ્તુ 5 લાખનું પેન્ડન્ટ હીરાનું એના વો લઈને પહેરતા હોય. તો એકવાર મારા મિસ્ટર મને કીધું કે ત્યારે 8.5 લાખ રાખ્યા હોત આપણી પાસે તો તારા હાથ લાંબો કરવો પડત. તો આ બધું આપણે સમજીએ છીએ કે છેવટે આપણું આ ભેગું કાંઈ નથી આવવાનું, છતાં આપણી વધુ આસક્તિ એમાં હોય છે. જો એકવાર એ આસક્તિ છૂટી જાય, તું ને તિનકા ચુનકર નગરી એક બસાયથી. અને પાછું એ કે છોકરાને કહેવાય નહીં કે ભાઈ આ 8.5 લાખનો વિશ્વાસ ન મૂક્યો હોત ને તો તું હજી 850 નોકરી જ કરતો હોત. એ કે એટલું તો ન બોલે, ભૂલમાં એટલું કહીએ કે ભાઈ હવે અમારે બીજી આવક નથી, આ જ છે. શાંતિ રાખો, દરેક બાબતમાં કચકચ નહીં, તમારે ઇન્ટરફિયર નહીં થવાનું. અરે તારી ભલી થાય,
અને પાછી કે વાતમાં એમ કે મારા વાઈફ સારા પગલાના, એના આવ્યા પછી આ બધું સારું થયું. મારા વાઈફ જ્યાં જાય ને ત્યાં બધી પોઝિટિવ ઉઠતા જ હોય. એ કે એક દી મેં કહી દીધું ઠાકોરજી ઘરમાં પધાર્યા ને એનું પરિણામ છે, તારી વાઈફનું નથી. તો 6 મહિનામાં કોઈ અમારે યાર બોલ્યું ને અમે બે એકલા પડી ગયા. તો ઈલાબેન મેં કીધું આ બધી વ્યથા ક્યારે થાય છે? જે ભેગું કર્યું એ ભેગું આવવાનું નથી, તો વ્યથા થઈ ને. ભગવત ભક્તિ કરી હોત, ઠાકોરજીની સેવા સ્મરણ સત્સંગ, તો આજે આ પરિસ્થિતિ હોત, તો એ તમારી પાસે માગત ને. હવે જે થયું એ થયું, હવે જેટલું બાકી છે એમાં ભગવત નામ લ્યો, સારું. આપણામાં આસક્તિ નથી તો આપણને એનામાં નથી. એ કે કોઈ અમને ઘરમાં પૂછે જ નહીં, અમે વધારાના. મેં આના જેવું અતિ ઉત્તમ નહીં. પૂછે તો પાછી આપણને આસક્તિ થાય, મારા દીકરા બહુ કેવા ડાયા, અમને ગણે જ નહીં, એ વળી એનાથી સારું. પણ આ બધું પચાવવું બહુ અઘરું છે, બોલવું બહુ સહેલું છે. તો આપણે એ જ ભેગું કરીએ જે ભેગું લઈ જવાનું નથી. વ્યવહિત પૂતના મુખમ નિરીક્ષ સ્વજન નવધા દ્વિમુખસ્ય દોષ દ્રષ્ટયા કુમતી મરહરતાત્મ વિદ્યા ચ ચરણ રતિ પરમસ્ય તસ્યેષુ. અર્થ દૂર દૂર સુધી પથરાયેલી બંને સેનાઓના અગ્રિમ ભાગને જોઈને યુદ્ધ માટે તૈયાર થયેલા હોવા છતાં પોતાના સંબંધીઓને મારવો એ દોષરૂપ છે. માટે યુદ્ધમાંથી નિવૃત્ત થવાની કુમતિ જેને થઈ હતી એવા અર્જુનને કુમતિ જેમણે આત્મવિદ્વાનો ઉપદેશ આપી દૂર કરી એવા પરમ પરમાત્માના ચરણ કમળમાં મને પ્રીતિ થાવ. કોણ કહે છે? ભીષ્મ પિતામાં. કોને કહે? ઠાકોરજીને. અહીંયા શબ્દ વાપરો છે આત્મવિદ્યાનો ઉપદેશ, એટલે શું? ગીતાજીનો ઉપદેશ કર્યો હતો ને કુરુક્ષેત્રમાં, એનું અનુસંધાન કરે છે ભીષ્મ પિતામાં. સુબોધિનીજી. વ્યવહિતે એટલે દૂર દૂર સુધી પથરાયેલી બંને સેનાઓ અથવા વિશેષણ અવગતા હિતો યત્રથી વિશેષ કરીને જેમાંથી હિત જતું રહ્યું છે એવી બે સેનાઓ, એટલે કે બંને સેનાઓ એકબીજાના હિત વિરુદ્ધ હતી. મુખમ એટલે સેનાઓના અગ્રિમ ભાગમાં અર્જુને ત્યાં સ્વજન સગા સંબંધી બાંધવોને જોયા. કે છે મારે નથી યુદ્ધ કરવું, મને 5 ગામમાં ન આપે તો કઈ વાંધો નહીં, મારે મારા આ બધા કાકા ને મામા ને આ બધાને મારવાના. ઠાકોરજી કે ગાંડો થામાં, આ બધાને મેં મારી નાખ્યા છે, બધાની મતી હરી લીધી છે, તારે ખાલી બાણ ચલાવીને નિમિત્ત બનવાનું. જો આપણે કાંઈ પણ સારું કાર્ય કરીએ ને તો ઠાકોરજી કરાવે છે. આપણને કોઈને 5 પૈસા દેવાનું મન થાય ને તો સમજી લેવાનું કે પ્રભુએ આપણને પ્રેરણા કરી. કોઈને મારવાનું મન થાય તો સમજી જવાનું કે આપણી અંદરનો અહમ છે કે આણે મારું આવું કર્યું અને 2 લાફા માર દેવાય. પ્રભુએ ક્યાંય નથી કીધું તું તાર માર દે. કોઈનો સંગાત કરીને એને મૂકવા જવાનું મન થયું તો પ્રેરણા કોની જ? પ્રભુને. પણ કોઈને 2 સંભળાવી દઈએ ને એ આપણો અહમ છે. અત્યારે સૌથી વધુ નડતો હોય તો અહમ, અભિમાન. અને ઠાકોરજીને 2 જ વસ્તુ નથી ગમતી, અભિમાન એટલે ક્લેશ અને ધુમાડો. જે અત્યારે વધુ મેં આમ કર્યો, મારો મનોરથ. ઠાકોરજીનો તો હોય જ નહીં. પણ તમારે દર્શન કરવા હું જાઉં ને પ્રસાદ હું લેવો મારવાલા. જે વ્યક્તિનું નામ હોય એનો મનોરથ. ઠાકોરજીનો તો છે નહીં. અર્જુને ત્યાં સ્વજન સગા સંબંધી બાંધવો જોયા. એમનો વધ કર્યા વિના બીજા સૈનિકોને પણ મારી શકાય એમ ન હતો. એટલે સ્વજનોનો વધ કરવાથી નિવૃત્ત થયેલા, એટલે પરહિંસા ન કરવાના દોષથી નિવૃત્ત થયેલા અર્જુન દ્વારા શ્રી કૃષ્ણે નાપી તે ન ક્ષૌરવધ દાઢી મૂછ મુંડાવી નાખે એમ સૈન્યને સાફ કરી નાખ્યું.
પૃથ્વીના ભારરૂપ ક્ષત્રિયો દાઢી મૂછી રૂપ છે. ના પિતા એટલે હજામ વાણંદ. અર્જુન અહીં હજામ રૂપ છે એટલે હજામ જેમ ગ્રાહકના દાઢી મૂછ સાફ કરી નાખે એમ અર્જુને સૈન્યને નષ્ટ કરી નાખ્યો. વાણંદને દાઢી મૂછ કાઢતા વાર ન લાગે, આમ અસ્ત્રો ફેરવે ને તો અર્જુનને વાણંદ કીધો. એવી રીતે સૈન્યને સાફ કરી નાખ્યો. આત્મવિદ્યા એટલે પોતાની વિદ્યા. ભગવાને સમજાવ્યું કે આ બધું મેં જ કર્યું છે અને મારા જ હિતમાં છે. એમાંથી જડ અંશ દૂર કરી મુક્તિ આપવાની છે. માટે એમના બધાનો વધ કરવામાં દોષ નથી. માટે ભગવાનમાં કોઈ દોષની કલ્પના થઈ શકતી નથી. માટે ગુરુના ચરણ કમળમાં રતિની પ્રાર્થના કરે છે. કોણ? વિશ્વામિત્ર. મૂળ શ્લોકમાં પરમસ્ય પદ છે. એનો અર્થ એ છે કે એનાથી પર પુરુષ જાણી શકાય છે. જે પરમ પદથી કહ્યું છે તે જ તત્પદથી કહ્યું છે. એટલે મતઃ પરતરમ નાન્યત, મારાથી પર અન્ય નથી. એટલે ભગવાન પણ પરમ પણ છે. ભગવાન સિવાય બીજું કોઈ આવું કરી જ ના શકે. અનન્ય આશ્રય, અન્ય આશ્રય નહીં. તેથી પ્રભુ પોતે ઉપદેશ અવસ્થાને પ્રાપ્ત થયા છે તો પણ તે પરમાત્મા. ઉપદેશ કોણ આપે? ગુરુ. ભલે ગુરુ બન્યા, ઉપદેશ આપે પણ છે તો પરમાત્મા. એટલે જ આપણે કહીએ કૃષ્ણ વંદે જગત ગુરુ. તમો ગુણથી યુક્ત રજોગુણની અવસ્થા કહે છે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव प्रणाम. चंद्र सरोवर पे सूर्यदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभल दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रगुप्त दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ આપણા થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચાંદ્ર છટાવીન સમજુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में जहाँ सो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.